નમસ્કાર મિત્રો, જીકાસના લેટેસ્ટ અપડેટ સાથે આપણે આજે આવી ગયા છીએ. તો ચાલો જોઈએ કે જીકાસમાં શું શું અપડેટ છે અને તમારા ક્યાં ક્યાં પ્રશ્નો છે એનું પણ સોલ્યુશન જોશું. તો સૌથી પહેલા પ્રશ્ન બધા પૂછે છે કે એપ્લિકેશન એડિટ કઈ રીતે થશે. તો સૌપ્રથમ તમારે તમારી એપ્લિકેશનમાં લોગિન થવાનું છે. જીકાસ સ્ટુડન્ટ એવું સર્ચ કરશું, આપણે લોગિન કરશું. આપણે ઓકે, હવે આ તો પૂરેપૂરું ફોર્મ છે, પણ તમારે શું કરવાનું છે, પ્રશ્ન ક્યાં ક્યાં આવે છે તે. તમારે એપ્લિકેશન એડિટ કરવી છે કે નહીં. પ્રીવિયસ વિડીયો અને પહેલો વિડીયો કોઈ પૂરેપૂરું જોતા જ નથી અને ખબર જ નથી પડતી. જેવું વિડીયો વિકાસનો દેખાય એટલે કમેન્ટમાં પૂછ્યા રાખે. તો એવું ન કરો, વિડીયો પૂરેપૂરો જો તો તમારા સોલ્યુશન ઓટોમેટિક મળી જશે. હવે તમારે એપ્લિકેશન આમાંથી કંઈ પણ ચેન્જ કરવું સબમિટ થયા બાદ, તો તમે અહીંયા ક્લિક કરો જ્યાં લોક છે ત્યાં. એ લોક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ઓટીપી માગશે. એ ઓટીપી તમારા નંબર ઉપર જશે. એ ત્યાં ઓટીપી નાખશો એટલે ઓટોમેટિક અહીંયા પાછી એપ્લિકેશન તમારી પેન્ડિંગ મોડમાં ઓપન થઈ જશે. અને ત્યારબાદ તમે તમારું જે પણ ચેન્જીસ કરવા હોય તે થઈ શકશે. બટ રિમેમ્બર વન થિંગ, તમે તમારી કાસ્ટને ચેન્જ નહીં કરી શકો. એવું નહીં ચાલે કે પહેલાં તમે જનરલમાં અકાઉન્ટ ક્રિએટ કર્યું, ક્વિક રજિસ્ટ્રેશન કર્યું અને ત્યાર પછી તમે જનરલમાંથી SC/STમાં એલા જાઓ, અથવા SC/STમાં અકાઉન્ટ ક્રિએટ કર્યું, ક્વિક રજિસ્ટ્રેશન કર્યું અને પછી તમે જનરલમાં જતા રહો, તો એ જ થશે નહીં. તમારે નવું જ અકાઉન્ટ બનાવવું જ પડશે ફરજિયાત. મીન્સ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને કાસ્ટ એકવાર ક્વિક રજિસ્ટ્રેશન થયા બાદ ચેન્જ થશે નહીં. ઓકે, તમે તમારી કાસ્ટ કેટેગરી અગર જનરલ છે તો તમારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર છે નહીં. અટેચમેન્ટમાં અહીંયા તમારે કંઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. તો ક્યાં જરૂર પડશે સાહેબ? LC તો હજી આવ્યું નથી, 12માનું રિઝલ્ટ આવ્યું નથી, તો એની પણ તમારે જરૂર નથી. આપણે એવું એક પેન્ડિંગ અકાઉન્ટ જોઈ લઈએ. જેવું તમે અનલોક કરશો એટલે તમને આ રીતે પેન્ડિંગ દેખાવાનું ચાલુ થઈ જશે. ઓકે, હવે અટેચમેન્ટમાં જોઈએ આપણે. હવે તમારી કાસ્ટ અગર SC અથવા ST છે, ઓકે, SC અથવા ST છે, ખાસ યાદ રાખજો, SC અથવા ST એની જ વાત થાય છે. તો તમારે શું અપલોડ કરવાનું છે? અહીંયા 10માની માર્કશીટ અને અહીંયા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. તમે બધા આટલું જ વાંચી અને આગળ કંઈ વાંચતા છો નહીં. તો જીકાસના લેટેસ્ટ અપડેટ મુજબ LC શું કામ મંગાવવામાં આવે છે? કે તમારી બર્થ ડેટ કન્ફર્મ કરવા માટે. તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સ્લેશ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સ્લેશ ટ્રાન્સફર સર્ટિફિકેટ સ્લેશ માઇગ્રેશન સર્ટિફિકેટ ઓર document relevant to date of birth, for example credit certificate of 10th. હવે 10મા ભેગું તમને જે બે પીળા કાગળિયા મળ્યા હોય ને, એક રિઝલ્ટ હોય અને એક બીજું ક્રેડિટ હોય, એમાં પણ બર્થ ડેટ લખી હોય તો એ પણ ચાલે, અથવા ડેટ અથવા બર્થ સર્ટિફિકેટ પણ ચાલે. તો તમારે LC જ અહીંયા અપલોડ કરવું એ ફરજિયાત નથી. એવું ડોક્યુમેન્ટ અપલોડ કરો કે જેમાં તમારી બર્થ ડેટ કન્ફર્મ થાય. તો LC નું કામ પતી ગયું. 12માનું રિઝલ્ટ પણ અપલોડ એકય કાસ્ટ કેટેગરીમાં કરવાનું થતું નથી. ઇવન જનરલમાં હોવ, OBCમાં હોવ, SC/STમાં હોવ કે કોઈ પણ કાસ્ટ હોય તમારી, તમારે 12માનું રિઝલ્ટ હાર્ડ કોપીમાં અપલોડ કરવાનું નથી લેટેસ્ટ મુજબ. હવે જનરલ વાળાને તો એકય કાસ્ટ સર્ટિફિકેટ આવવાનું નથી. સપોઝ કે EWS હોય તો EWS નું સર્ટિફિકેટ અહીં આવશે. આ એપ્લિકેશન EWS વાળાની નથી એટલે અહીંયા EWS નહીં આવે. હવે SC/ST છો તો તમને અહીંયા SC/ST નું જાતિનો દાખલો અપલોડ કરવાનો આવશે. એ તો તમારી પાસે ઓલરેડી હોવો જ જોઈએ અને હશે જ. તો પ્રોબ્લેમ કેને આવશે? મીન્સ પ્રોબ્લેમ તો નહીં આવે. મીન્સ ડોક્યુમેન્ટ એક્સ્ટ્રા કોને અપલોડ કરવાનું છે? એક તો EWS વાળાને અને એક SCBC વાળાને. EWS વાળાને એક દાખલો અપલોડ કરવાનો છે જે શૈક્ષણિક રીતે પછાત EWSમાં, EWS વાળાને એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે અને બીજું SCBC OBC વાળાને OBCનો દાખલો અને OBC NCL સર્ટિફિકેટ, આ બે અપલોડ કરવાના અહીં તમને આવશે. હવે OBC NCL ના બન્યું હોય તો તમે આ સબમિટ કરી શકો નહીં. એના સિવાયના બધી કાસ્ટવાળા અપલોડ
કરી શકશે. ઓબીસી, એનસીએલ અને ઓબીસીનો દાખલો તમારે આમાં ફરજિયાત કરવાનો છે કાસ્ટ કેટેગરી વાઇઝ મુજબ. મીન્સ ફરીથી રિવાઇઝ કરી દઈએ તો જનરલવાળાને ફોર્મ ભરી શકશે, સબમિટ થઈ જશે. જેમાં તમારે શું અપલોડ કરવાનું છે? 10માની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફરજિયાત નથી, ત્યાં ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ પણ ચાલશે. અહીંયા આટલા બધા ઓપ્શન આપેલા છે. જનરલવાળાને કોઈ કાસ્ટ સર્ટિફિકેટ આવવાનો કોઈ પ્રશ્ન નથી. ઈડબ્લ્યુએસ હશે તો અહીંયા ઈડબ્લ્યુએસ તમારે અપલોડ કરી નાખવાનું. સપોઝ કે તમે એસીબીસીમાં છો તો તમારે એસીબીસીનો મતલબ જાતિનો દાખલો અને ઓબીસીનો દાખલો અને ઓબીસી એનસીએલનો દાખલો. મીન્સ ઓબીસી એનસીએલ મીન્સ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. નોન ક્રિમિલિયર, નોટ ક્રિમિનલ. પોલીસ સ્ટેશને ન પહોંચતા કોઈ. ઓકે. નેક્સ્ટ તમારી કાસ્ટ કેટેગરી હોઈ શકે એસી અથવા એસટી, તો એમાં પણ તમને ડાયરેક્ટ સર્ટિફિકેટ તમારી પાસે હશે એ જ અપલોડ કરવાનું છે. અને કોઈ પણ કાસ્ટ હોય 12માનું રિઝલ્ટ તો માગતા જ નથી. તો હવે આ ડોક્યુમેન્ટ રિલેટેડ પ્રશ્ન હવે થવા જોઈએ નહીં. બીજો પ્રશ્ન આ બધા કે ભાઈ ઈમેલ આઈડી ચેન્જ કરવું છે, કાસ્ટ ચેન્જ કરવી છે, તો એ કંઈ થશે નહીં. તમારે નવું જ અકાઉન્ટ બનાવવાનું. બીજું કે યુજીના જ કોર્સનું રજિસ્ટ્રેશન થાય છે. યુજી પછીના પ્રોફેશનલ કોર્સ બીએડ અને એલએલબીનું રજિસ્ટ્રેશન હજી સ્ટાર્ટ થયું નથી અને પીજીનું પણ હજી સ્ટાર્ટ થયું નથી. તો આવી કમેન્ટો, ફાલતુ કમેન્ટો ન કરશો. તમને જીકાસનું અપડેટ જોઈ લો, વિડીયો પૂરો જોઈ લો તોય ઘણી બધી ખબર પડી જશે. હજી પણ આમાં રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો મને જરૂર તમે કમેન્ટ કરી શકો. તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.